આપણે આગળના વર્ષની અંદર સંખ્યા પરિચય શીખી ગયા છીએ, તો તેનું આપણે સૌપ્રથમ પુનરાવર્તન કરીશું. નીચે આપેલી માહિતી વાંચી સમજી અને તેનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીએ. યાદ રાખો, એક અંકની સંખ્યા કરતાં બે અંકની સંખ્યા મોટી હોય છે. એક જ અંકની બે સંખ્યા હોય તો જે અંક મોટો તે સંખ્યા મોટી કહેવાય. આવી જ રીતે બે અંકની બે સંખ્યા હોય તો તેમાં જે સંખ્યાનો દશકનો અંક મોટો હોય તે સંખ્યા મોટી કહેવાય. જ્યારે બે અંકની બે સંખ્યાઓ હોય અને દશકનો અંક સમાન હોય ત્યારે જે સંખ્યાનો એકમનો અંક મોટો હોય તે સંખ્યા મોટી કહેવાય. હવે બીજું જોઈએ, બે અંકની સંખ્યા કરતાં ત્રણ અંકની સંખ્યા મોટી હોય છે. ત્રણ અંકની બે સંખ્યાઓમાં 100 એટલે કે શતકના સ્થાનના અંકો જુદા જુદા હોય તો જે સંખ્યાનો 100 નો અંક મોટો હોય તે સંખ્યા મોટી. ત્રણ અંકની બે સંખ્યાઓમાં 100 ના સ્થાનના અંકો સરખા હોય તો જે સંખ્યાનો દશકનો અંક મોટો હોય તે સંખ્યા મોટી. ત્રણ અંકની બે સંખ્યાઓમાં 100 ના સ્થાન દશકના સ્થાનના અંકો સરખા હોય તો જે સંખ્યાનો એકમનો અંક મોટો હોય તે સંખ્યા મોટી. હવે આપણે ચાર અંકની બે સંખ્યાઓમાં જે સંખ્યાનો હજારનો અંક મોટો હોય તે સંખ્યા મોટી. ચાર અંકની બે સંખ્યાઓમાં હજારનો અંક સરખો હોય તો જે સંખ્યાનો 100 નો અંક મોટો હોય તે સંખ્યા મોટી. અને જો 1000, 100 અને 100 ના સ્થાનના બંને અંકો સરખા હોય તો જે સંખ્યાનો દશકનો અંક મોટો હોય તે સંખ્યા મોટી. અને જે સંખ્યાના 1000, 100, દશકના સ્થાનના અંકો સરખા હોય તો જે સંખ્યાનો એકમનો અંક મોટો હોય તે સંખ્યા મોટી કહેવાય. આ જ રીતે આપણે 5 અંકની સંખ્યાઓ, 6 અંકની સંખ્યાઓની સરખામણી કરી શકાય છે. યાદ રાખો બાળકો, નીચે આપણે કોષ્ટક આપ્યું છે તેમાં એક અંકની સૌથી નાની સંખ્યા, એક અંકની સૌથી મોટી સંખ્યા, બે આપણે વિભાગ આપેલા છે. આ ખાસ યાદ રાખવાનું છે. બાળકો આમાં ખાસ ભૂલ કરે છે. એટલે એક અંકની સૌથી નાની સંખ્યા 1, સૌથી મોટી સંખ્યા 9, બે અંકની સૌથી નાની સંખ્યા 10, બે અંકની સૌથી મોટી સંખ્યા 99, ત્રણ અંકની સૌથી નાની સંખ્યા 100, ત્રણ અંકની સૌથી મોટી સંખ્યા 999, ચાર અંકની સૌથી નાની સંખ્યા 1000, ચાર અંકની સૌથી મોટી સંખ્યા 9999, પાંચ અંકની સૌથી નાની સંખ્યા 10000, પાંચ અંકની સૌથી મોટી સંખ્યા 99999, છ અંકની સૌથી નાની સંખ્યા 1 લાખ, છ અંકની સૌથી મોટી સંખ્યા 9,99,999, સાત અંકની સૌથી નાની સંખ્યા 10 લાખ, સાત અંકની સૌથી મોટી સંખ્યા 99,99,999, આઠ અંકની સૌથી નાની સંખ્યા 1 કરોડ, આઠ અંકની સૌથી મોટી સંખ્યા 9,99,99,999. હવે આપણે આગળ જાણીએ કે બાળકો, આપણે કોઈ એક સંખ્યા હોય એના પછીની સંખ્યા મેળવવી હોય કે સૌથી નાની મોટી સંખ્યામાં એક આપણે ઉમેરીએ તો આપણને એના પછી સૌથી નાની સંખ્યા મળશે. જો અહીંયા બાળકો, એક અંકની સૌથી મોટી સંખ્યા એટલે 9 થાય. 9 માં આપણે એક ઉમેરશું ને એટલે બે અંકની નાની સંખ્યા મળશે. બરોબર? આ જ રીતે 10 માંથી આપણે એક બાદ કરશું. બરોબર? બે અંકની સૌથી નાની સંખ્યામાંથી આપણે એક બાદ કરીએ તો આપણને એક અંકની મોટી સંખ્યા મળે. આ જ રીતે બે અંકની સૌથી મોટી સંખ્યામાં આપણે એક ઉમેરીએ તો ત્રણ અંકની આપણને સૌથી નાની સંખ્યા મળશે. ત્રણ અંકની સૌથી મોટી સંખ્યામાં આપણે એક ઉમેરશું તો ચાર અંકની સૌથી નાની સંખ્યા મળશે. જો ત્રણ અંકની સૌથી મોટી સંખ્યા એટલે 999, એમાં એક ઉમેરશું એટલે 1000 થાય. એ ચાર અંકની સૌથી નાની સંખ્યા છે. ચાર અંકની સૌથી મોટી સંખ્યા માં એક ઉમેરવું એટલે કે 5 અંકની સૌથી નાની સંખ્યા 9,999 માં એક ઉમેરીએ એટલે આપણે 10,000 મળે. આ જ રીતે આપણને 5 અંકની મોટી સંખ્યામાં એક ઉમેરશું તો 6 અંકની સૌથી નાની સંખ્યા મળશે. 6 અંકની સૌથી મોટી સંખ્યામાં એક ઉમેરશું તો 7 અંકની સૌથી નાની સંખ્યા મળશે. આ રીતે આપણે આગળ સુધી વાંચન કરી શકીએ. હવે આપણે જોઈએ કે 10,000 સુધીની સંખ્યાઓનું વાંચન. તમે આગળ
9,999 સુધી આગલા ધોરણમાં શીખી ગયા છો. હવે આપણે 10,000 સુધીની સંખ્યાઓનું વાંચન કરવાનું છે, એટલે કે તમે 999 સુધીની સંખ્યાનું વાંચન કરી શકો છો. આ જ રીતે આપણે આગળ 1000 નું સ્થાન ઉમેરીએ તો 9,999 સુધીની સંખ્યા વાંચી શકાય. આ જ રીતે આપણે આગળ 10,000 ના સ્થાનમાં નવડો ઉમેરશું, એટલે કે એક સંખ્યા આગળનું સ્થાન 10,000 નું સ્થાન ઉમેરશું તો આપણે 99,999 સુધીનું મળશે. આ જ રીતે આપણે લાખના સ્થાનમાં એક અંક ઉમેરશું, બરોબર, તો 9,99,999 સુધીની સંખ્યા વાંચી શકીએ છીએ. આ જ રીતે આપણે આગળ સંખ્યા બનાવી શકીએ. હવે 1000 માં રહેલા છેલ્લા શૂન્ય એટલે કે એકમના સ્થાને ક્રમશઃ 1 થી 9 અંક મૂકીએ આપણે તો 1001 થી 1009 સુધીની સંખ્યાઓ મળશે. છેલ્લા બે શૂન્યને સ્થાને દશક અને એકમ ક્રમશઃ 10 થી 99 સુધીના અંક મૂકીએ આપણે તો 1010 થી 1099 સુધીની સંખ્યા મળશે. ત્રણેય શૂન્ય હોય તો ત્રણેય શૂન્યના સ્થાને 100 દશક ને એકમના સ્થાને ક્રમશઃ 100 થી 999 સુધીના અંક મૂકીએ આપણે તો 1100 થી 1999 સુધીની સંખ્યા મળશે. દરેક 1000 માટે આ રીતે સંખ્યાઓ મૂકતા આપણને 9,999 સુધીની સંખ્યાઓ મળશે. આ જ રીતે આપણે 10,000, 1,00,000, 10,00,000 સુધીની સંખ્યાઓ મેળવી શકાય છે. હવે બાળકો આપણે સંખ્યાનો એના પછી વિસ્તાર જોવાનું છે. તો આપણે પહેલા એની સ્થાન કિંમત પ્રમાણે ગોઠવીએ. તો પેલા 73,456 માં એની સ્થાન કિંમત પ્રમાણે ગોઠવીએ તો 7 ની સ્થાન કિંમત 70,000, 3 ની સ્થાન કિંમત 3,000, 4 ની સ્થાન કિંમત 400, 5 ની સ્થાન કિંમત 50 અને 6 ની સ્થાન કિંમત 6. એટલે 70,000 પ્લસ 3,000 પ્લસ 400 પ્લસ 50 પ્લસ 6. હવે આપણે એને નીચે જોઈએ તો 7 ગુણ્યા 10,000 એટલે કે સાતડો 10,000 ના સ્થાનમાં છે એટલે 7 ગુણ્યા 10,000 કર્યા છે પ્લસ 3 છે એ 1000 ના સ્થાનમાં છે એટલે 3 ગુણ્યા 1000 કર્યા છે પ્લસ 4 100 ના સ્થાનમાં છે એટલે 4 ગુણ્યા 100 કર્યા પ્લસ 5 ગુણ્યા 10 એટલે કે 5 દશકના સ્થાનમાં છે પ્લસ 6 ગુણ્યા 1 એટલે કે 6 એકમના સ્થાનમાં છે. આ રીતે બાળકો આપણે સંખ્યાનો વિસ્તાર કરવાનો છે. પહેલા આપણે એને સ્થાન કિંમત પ્રમાણે ગોઠવવાના છે, પછી આપણે એને એના ગુણાકારના સ્વરૂપમાં આપણે એને લખવાની છે વિસ્તાર કરીને. તો 6,12,304 6 લાખ પ્લસ 10,000 પ્લસ 2,000 પ્લસ 300 પ્લસ 0 પ્લસ 4. હવે આપણે એને વિસ્તાર કરવાનો છે. ઉપર વિસ્તાર જ કહેવાય પણ આપણે અહીંયા આ ધોરણની અંદર છઠ્ઠા ધોરણની અંદર આપણે એને ગુણાકારના સ્વરૂપમાં હોતે દર્શાવવાનો છે. તો 6 ગુણ્યા 1 લાખ કારણ કે 6 1 લાખના સ્થાનમાં છે. પછી પ્લસ 1 છે એ 10,000 ના સ્થાનમાં છે એટલે 1 ગુણ્યા 10,000, 2 છે એ 1000 ના સ્થાનમાં છે એટલે 2 ગુણ્યા 1,000 પ્લસ 3 છે એ 100 ના સ્થાનમાં છે એટલે 3 ગુણ્યા 100 પ્લસ 0 છે એ દશકના સ્થાનમાં છે એટલે 0 ગુણ્યા 10. કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથે ગુણાકાર કરીએ આપણે તો શૂન્ય જ થઈ જાય છે પણ આપણે અહીંયા દર્શાવવું પડે કે દશકના સ્થાનમાં છે પ્લસ 4 ગુણ્યા 1 એટલે 4 એકમના સ્થાનમાં છે. સ્થાન કિંમત સંખ્યાના દરેક અંકને પોતાની નિશ્ચિત કિંમત છે. સ્થાન સંખ્યાના દરેક અંકને અંક કયા સ્થાનમાં આવેલો છે એ એની નિશ્ચિત કિંમત છે. જો એકમના હોય તો 1 હોય તો 1, 2 હોય તો 2, એમ 9 હોય તો 9, 0 હોય તો 0. આ જ રીતે દશકના સ્થાનમાં આવે એટલે 1 હોય તો 10 થઈ જાય, 3 હોય તો 30 થઈ જાય, 5 હોય તો 50 થઈ જાય, 0 હોય તો 0 જ રહેશે. આ જ રીતે આપણે 100 ના સ્થાનમાં જશું. આ બધી એની વિશેષ કિંમત છે એટલે કે નિશ્ચિત કિંમત છે. કયા સ્થાનમાં અંક રહેલો છે તે ખાસ જોવાનું. સંખ્યા લખતા તેને જે સ્થાને મૂકવામાં આવે છે તે સ્થાનને આધારે તે અંક એક વિશેષ કિંમત ધરાવે છે. આ કિંમતને તે અંકની સ્થાન કિંમત કહે છે. બાળકો આ સ્થાન કિંમતની વ્યાખ્યા છે. યાદ રાખવાનું કે દરેક સંખ્યાના દરેક અંકને પોતાની નિશ્ચિત કિંમત છે. સંખ્યા લખતા તેને જે સ્થાનમાં મૂકવામાં આવે છે તે સ્થાનને આધારે તે અંક એક વિશેષ કિંમત ધરાવે છે. આ વિશેષ કિંમતને તે અંકની સ્થાન કિંમત કહેવાય.
આ સંખ્યા નીચે આપણે જો સંખ્યા આપણે આપી છે 8,64,972 માં દરેક અંકની સ્થાન કિંમત લખવાની છે. તો 8 ની સ્થાન કિંમત 8 લાખ, કારણ કે 8 લાખના સ્થાનમાં છે. 6 10,000 ના સ્થાનમાં છે એટલે 6 ની સ્થાન કિંમત 60,000. 4,000 ના સ્થાનમાં છે એટલે 4 ની સ્થાન કિંમત 4,000. 900 ના સ્થાનમાં છે એટલે એની સ્થાન કિંમત 900. 7 દશકના સ્થાનમાં છે તેની સ્થાન કિંમત 70. 2 એકમના સ્થાને છે એટલે 2. હવે આપણે ખાસ યાદ રાખવા જેવું છે કે 1 લાખ બરાબર 10,000 એટલે કે 10 વખત 10,000 લખીએ આપણે એટલે 1 લાખ થાય. 10 લાખ બરાબર 1 મિલિયન બરાબર 10,100,000 બરાબર 10 વખત 100,000 કરીએ આપણે ત્યારે આપણને 10 લાખ મળશે. 10 લાખ એટલે 1 મિલિયન થાય છે. યાદ રાખો બાળકો, 1 મિલિયન બરાબર 10 લાખ. બરોબર, મિલિયન ને પણ આપણે શબ્દ વાઇઝ લખી શકીએ છીએ. 10 100,000 એટલે 1 મિલિયન થાય. 10 વખત 100,000 10 વખત 100,000 કરીએ આપણે તો પણ 1 મિલિયન થાય અને એને આપણે 10 લાખ પણ બોલી શકીએ છીએ. 1 કરોડ બરાબર 10 મિલિયન. 10 લાખ બાળકો 10 લાખ એટલે 1 મિલિયન થાય છે અને 10 વખત એને 10 લાખ લખશું એટલે 10 મિલિયન થયું. બરોબર, એટલે 10 વખત 10 લાખ લખવાથી 1 કરોડ મળે છે આપણને. એટલે એને 1 કરોડ બરાબર 10 મિલિયન થાય છે. હવે આપણે સંખ્યા લેખનની પદ્ધતિ બાળકો, આપણે સંખ્યા લેખનમાં અલ્પવિરામ મૂકીએ છીએ. અલ્પવિરામનો ઉપયોગ કરવાનો કહેશે. હવે આમાં બે પદ્ધતિઓ છે. એક છે આપણી હિન્દુ અરેબિક પદ્ધતિ અને બીજી છે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ. તો બાળકો બંને પદ્ધતિમાં સંખ્યાઓ ને અંકમાં અને શબ્દમાં લખતી વખતે ખાસ યાદ રાખવાનું છે. આપણી હિન્દુ અરેબિક પદ્ધતિમાં લખીએ આપણે તો પહેલા એકમ દશક 100 પછી અલ્પવિરામ આવે, પછી 1000 10,000 પછી અલ્પવિરામ આવે, લાખ 10 લાખ પછી અલ્પવિરામ આવે અને પછી કરોડ 10 કરોડ પછી અલ્પવિરામ આવે. આ રીતે આપણે સંખ્યા લખીએ છીએ. એને વાંચવામાં પણ યાદ રાખવાનું છે આપણે કે 3,87,65,421 આવી રીતે બોલીએ છીએ. પણ જ્યારે આપણે એને આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં લઈ જઈએ તો આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં છે કે 3 અંક મૂકતા જવાના અને અલ્પવિરામ કરતું જવાનું છે. તો એને આપણે જ્યારે બોલીએ ત્યારે આપણે બોલતા શું તો કે 3,87,65,421 બોલતા હતા. એને આપણે અહીંયા જુદું બોલવાનું છે. 38,765,421 આવી રીતે બોલાય છે. અને જ્યારે આપણે શબ્દમાં કીધું હોય ત્યારે આપણે એને એ જ રીતે બોલવાનું છે. 38 મિલિયન એટલે 38 પછી અલ્પવિરામ કરવાનું છે. પછી 765,000 એટલે 765 આપણે લખવાના છે અને પછી 421 લખવાના છે. આવી રીતે કોઈ પણ સંખ્યા આપી કે 7,205,421 કીધા હોય તો આપણે એને પણ કે 8 મિલિયન કીધા એટલે આટલો લખવાનો, પછી અલ્પવિરામ કરી નાખવાનું. પછી 405 કીધા તો 405 લખવાના. અને પછી આપણે કીધું કે 221 લખો તો 221 લખવાના. 421 કીધું 421 લખવાના. 405 કીધું 405 લખવાના. આ રીતે આપણે સંખ્યાઓને આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં લખી શકશું. હવે આપણે કીધું છે બાળકો કે આપણે ઘણું બધું શીખી ગયા છે. આવું પુનરાવર્તન કર્યા વગર બનતી સંખ્યાઓ આગળના ધોરણમાં શીખી ગયા છે. છતાંય આપણે ફરી પાછું એનું પુનરાવર્તન કરીએ. એક જ સંખ્યા બને. 8 હોય તો 8 એક જ સંખ્યા બનશે, બીજી સંખ્યા બનશે નહીં એમાંથી. પણ જ્યારે 2 અંક આપ્યા હોય તો 2 અંકની 2 સંખ્યા બને. ઉદાહરણ જોઈએ આપણે એનું કે 3 અને 5 દ્વારા બનતી સંખ્યા. આગલા ધોરણમાં શું આવતું હતું કે 2 કાર્ડ આપ્યા હોય, 2 કાર્ડની અંદર અંક જુદા હોય અને એને આપણે એના દ્વારા બનતી સંખ્યાઓ લખવાની કીધી હોય. તો અહીંયા આપણે 2 કાર્ડ 3 અને 5 એ 2 કાર્ડ આપ્યા છે. બંને કાર્ડની અંદર એક કાર્ડમાં 3 અંક લખેલ છે, એક કાર્ડમાં 5 અંક લખેલ છે. આના દ્વારા બનતી સંખ્યા કઈ તો કે 35 અને 53. બેયના સ્થાન બદલા છે. જુઓ, અંક એને જ છે, 3 અને 5 જ છે, પણ એના સ્થાન બદલી નાખ્યા છે. પેલા 5 ને એકમમાં, 3 ને દશકમાં લીધો, પછી 5 ને દશકમાં અને 3 ને એકમમાં લીધો.
તો સંખ્યા 35 અને 53 બની. આ જ રીતે આપણે 3 અંકની 6 સંખ્યાઓ બની શકે. વારાફરતી એકમ, દશક, દશક સો, એકમ સો ના સ્થાન અદલા બદલી કરવાથી કુલ 3 અંકની 6 સંખ્યાઓ બને છે. જો આપણે 3 કાર્ડ આપ્યા છે, એક કાર્ડ ની અંદર 2 અંક આપ્યો છે, એક કાર્ડ ની અંદર 3 અંક આપ્યો છે, એક કાર્ડ ની અંદર 5 અંક આપ્યો છે. આના દ્વારા આપણે પેલા સંખ્યા બનાવીએ તો સૌથી નાની સંખ્યા બનાવવી હોય તો આપેલા અંકોને ચડતા ક્રમમાં ગોઠવવાના અને સૌથી મોટી સંખ્યા બનાવવાનું કે આપેલા અંકોને ઉતરતા ક્રમમાં ગોઠવવાના. બાળકો ખાસ યાદ રાખવાનું છે, બે જ કીધી સંખ્યા હોય તો પણ એમ કીધું હોય કે 3 અંક પરથી જેટલી સંખ્યા બની શકે એટલી બનાવો તો આપણે 6 સંખ્યા બનાવવાની છે. તો 200 2 100 સ્થાનમાં હોય તેવી બે સંખ્યા બનશે, 235 253. પછી 3 100 સ્થાનમાં આવે તો 325 અને 352. હવે 5 છે એ 100 સ્થાનમાં આવે તો 523 અને 532. એમાં 235 એ સૌથી નાની સંખ્યા છે અને 532 એ સૌથી મોટી સંખ્યા છે. બાળકો જોવો 235 એટલે 2 3 ને 5 ઈ ચડતા ક્રમમાં ગોઠવા છે અને 5 3 ને 2 ઈ ઉતરતા ક્રમમાં ગોઠવા છે. ઈ સૌથી મોટી છે અને પેલી સૌથી નાની છે. હવે 4 અંકો વડે કુલ 24 સંખ્યાઓ બને છે. બરોબર? ઉદાહરણ જોઈએ, 4 કાર્ડ આપને આપ્યા છે એટલે એક એક કાર્ડ ઉપર એક એક અંક લખેલો છે, 2 8 7 અને 4. આ 4 અંકો વડે કુલ 24 સંખ્યાઓ બની શકે. પહેલા આપણે જે અંક આપેલો છે તે જ ક્રમમાં તેને મૂકવાથી એટલે કે 2874 સંખ્યા બને છે. હવે આપણે હજારના સ્થાનમાં અંક 2 છે, 100, દશક અને એકમના સ્થાનથી બનતી સંખ્યા 874 થઈ છે. એને આપણે ઉપર જે બનાવી છે સંખ્યા એમ ત્રણ અંકની સંખ્યા છે તે ઉપર મુજબ સ્થાન ફેરફાર કરવાથી એની કુલ 6 બનશે. એટલે આપણે 2874, 2847, પછી 2784, 2748, 2487, 2478. આ 6 સંખ્યા બની. હવે આપણે હજારનું સ્થાન છે ફેરવવાનું છે, એટલે હજારના સ્થાનની અંદર આપણે 8 લઈ જવાના છે અને 8 ની જગ્યાએ આપણે 2 મૂકી દેશું. એટલે 8000 થઈ ગયું. પછીના 3 અંક ક્યાં બન્યા તો કે 274. તેને ઉપર મુજબ આપણે વારાફરતી ફેરવશું તો બીજી 6 સંખ્યા બનશે. પછી આપણે હજારના સ્થાનની અંદર આપણે 7 અંક લઈ જવાનો છે. તો પછીનું શું આવ્યું છે 3 અંકની સંખ્યા તો કે 284. એને આપણે ઉપર મુજબ વારાફરતી 6 સંખ્યા બનાવવાની છે. એટલે 7000 વાળી 6 સંખ્યા બની ગઈ. પછી વધ્યો છે 4 અંક આપણે, તો 4 ને આપણે હજારના સ્થાનમાં લઈ જશું અને બાકીના 3 અંક છે એમાંથી 287 સંખ્યા બની છે 3 અંક વડે. તો એ 287 ને આપણે વારાફરતી 6 સંખ્યા બનાવશું એટલે 4000 વાળી 6 સંખ્યા બની. આમ 4 અંક ઉપરથી 24 સંખ્યા બનાવી શકાય છે. એ 24 સંખ્યાઓને આપણે પેલા હજારના સ્થાનની અંદર જે અંક આપ્યા છે એને આપણે જે ઉપર બોલ્યા છીએ એ પ્રમાણે નીચે આપણે સંખ્યાઓ બનાવી છે. તમારે એનો અભ્યાસ કરજો કે કેવી રીતે મેં બનાવીને ત્યાં મૂકી છે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે 5 અંકો વડે કુલ 120 સંખ્યાઓ બને છે. યાદ રાખો બાળકો, આ રીતે 6 અંકની પણ સંખ્યાઓ બની શકે છે, 7 અંકો વડે પણ સંખ્યાઓ બની શકે છે. પણ આપણે ગણિતમાં આવી રીતે 3 અંકો, 4 અંકો, 5 અંકો કે 6 અંકો પરથી સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યાઓ બનાવવાનું કહેવામાં આવશે. આપણે એ ધ્યાન રાખવાનું છે. આપણે બધી જ સંખ્યાઓ બનાવવાની નથી, પણ આપેલા અંકોના ઉપયોગથી સૌથી નાની સંખ્યા બનાવવાનું કહેવામાં આવે તો આપેલા અંકોને ચડતા ક્રમમાં ગોઠવવાના છે અને સૌથી નાની સંખ્યા મળશે, સૌથી નાની સંખ્યા મળશે અને આપેલા અંકોને ઉતરતા ક્રમમાં ગોઠવશું તો આપણે સૌથી મોટી સંખ્યા મળશે. હવે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે આપણને આવી સંખ્યાઓ આપેલી હોય, ખાસ યાદ રાખો કે આ નિયમ ફક્ત શૂન્ય અંક આપેલો ના હોય તેના માટે જ લાગુ પડે છે. શૂન્ય પણ જ્યારે આપેલા અંકોમાં શૂન્ય અંક આપેલો હોય તો સૌથી નાની સંખ્યા બનાવવા
માટે શૂન્ય સિવાયના અંકોમાંથી સૌથી નાનો અંક પહેલા લખવો, પછી શૂન્ય લખવું અને બાકીના અંકોને ચડતા ક્રમમાં લખવાથી સૌથી નાની સંખ્યા મળશે. સૌથી મોટી સંખ્યા બનાવવા માટે આપેલા અંકોને ઉતરતા ક્રમમાં લખવાથી સૌથી મોટી સંખ્યા મળશે. ધ્યાનમાં રાખવાનું કે આપેલા અંકોમાં શૂન્ય હોય તો સૌથી નાની સંખ્યા લખવામાં શૂન્ય પહેલા લખાઈ જશે તો 3 અંકની સંખ્યા 2 અંકની બની જશે. 4 અંકની સંખ્યા 3 અંકની બની જશે. 5 અંકની સંખ્યા 4 અંકની બની જશે. એટલે ખાસ યાદ રાખવાનું છે કે શૂન્ય સૌથી નાનું જ હોય આપેલા અંકોમાં, પણ આપણે શૂન્ય પહેલા લખવાનું નથી, પણ શૂન્ય લખતા પહેલા આપણે સૌથી એનાથી જે મોટો અંક હોય એ પહેલા લખવાનો છે. નાની સંખ્યા બનાવવા માટે બાળકો, મોટી સંખ્યા બનાવવા માટે તો ઉતરતા ક્રમમાં એ છેલ્લે જ જવાનું છે, બરોબર. પણ નાની સંખ્યા લખતા હોય ત્યારે ખાસ યાદ રાખવાનું છે કે ભૂલથી ને શૂન્ય આગળ ન લખાઈ જાય. જો શૂન્ય લખાઈ જાય તો શું થાય? મેં ઉદાહરણ આપ્યું છે 2, 0 અને 3. હવે આપણે શૂન્ય અંક નાનો છે તેથી શૂન્ય પહેલા લખી લઈએ, પછી 2 લખીએ પછી 3. આ ચડતા ક્રમમાં આપણે અંકો ગોઠવી દીધા છે એટલે નાની સંખ્યા બની ગઈ. પણ બાળકો, નાની સંખ્યામાં ફક્ત આપણે દશક અને એકમના અંકથી બનતી સંખ્યા જ વાંચી શકીશું. 100 ના સ્થાનમાં શૂન્ય આપ્યું છે, આપણે 0 100 બોલશું? આપણે ક્યારેય નહીં બોલીએ કે 0 123 એવું બોલશું? નહીં બોલી શકીએ. પણ આપણે 3 અંકની સંખ્યા બનાવવાની છે, તેથી આપણે બનેલી સંખ્યાના માત્ર દશક અને એકમના અંકથી બનતી સંખ્યા વાંચી શકીશું, પણ 100 ના સ્થાને શૂન્ય હોવાથી તેને વાંચી શકીશું નહીં. તેથી વિદ્યાર્થી મિત્રો, જ્યારે શૂન્ય અંક આપેલો હોય ત્યારે શૂન્ય સિવાયના અંકોમાંથી સૌથી નાનો અંક પહેલા, એટલે કે 2, અહીંયા 2 અંક નાનો છે એટલે પહેલા લખશું, પછી શૂન્ય લખીશું, પછી 3 લખવાથી બનતી સંખ્યા 203 છે, જેને આપણે ત્રિઅંકી સંખ્યા તરીકે 205, 203 વાંચી શકીએ છીએ. આવી જ રીતે 4 અંકો, 5 અંકો કે 6 અંકો આપેલા હોય અને તેમાં શૂન્ય અંક આપેલો હોય ત્યારે સૌથી નાની સંખ્યા લખવા માટે ઉપર આપેલી સમજૂતી ખાસ યાદ રાખવી. જો ભૂલાઈ જાય નહીં. આપણે ઉતાવળ બહુ કરીએ છીએ, ઉતાવળ કરવાની નથી. ઉતાવળ કરશું તો એમાં ભૂલ પડશે અને આપણી સંખ્યા લેખન ખોટું પડશે. હવે જોઈએ બાળકો આગળ કે જ્યારે 2 અંક આપેલા હોય અને તેની મદદથી આપણે 4 અંકની સંખ્યા બનાવો કે જેમાં બંને અંકો સરખી વખત કે વાર આવે. સરખી વાર આવવું એટલે સરખી વખત આવવું. દાખલા તરીકે 2 અંક આપણે અહીંયા નીચે આપણે ઉદાહરણ આપ્યું છે, 3 અને 4 અંકો લઈ અને બનતી સંખ્યાઓ લખો. તો એના ઉપરથી બનતી સંખ્યાઓ કુલ 6 છે. જો પહેલા 3 અંક 2 વખત અને 4 અંક 2 વખત એટલે 3344. પછી 4 અંક 2 વખત અને 3 અંક 2 વખત એટલે 4433. હવે અંક 2 વખત જ લખતા જવાના છે, પણ એના સ્થાન ચેન્જ કરતા જવાના છે, બદલતા જવાના છે. હવે 3000 ના સ્થાનમાં 44 ને 2 વચ્ચે મૂકી દીધા અને 3 એકમના સ્થાનમાં લીધો. તગડા 2 વખત અહીંયા આવી ગયા છે, ચોગડા 2 વખત આવી ગયા છે એટલે 3443 સંખ્યા બની. હવે આપણે આવી રીતે 4 છે, 4334. એમાં જો 4 2 વખત આવી ગયા, 3 2 વખત આવી ગયા. પછી 3434, એમાં 3 ને 4 2 વખત આવી ગયા છે. 4343, એમાં પણ આપણે 4 અને 3 2 વખત આવી ગયા છે. આમ જુદી જુદી કુલ 6 સંખ્યાઓ બનાવી શકાય છે. તેમાં સૌથી મોટી સંખ્યા એટલે 4433 અને સૌથી નાની સંખ્યા 3344 છે. આપેલા અંકોમાંથી ફક્ત એક જ અંકનું 2 વાર પુનરાવર્તન કરીને સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા બનાવવામાં તે કહેવામાં આવે ત્યારે સૌથી નાની સંખ્યા બનાવવા માટે સૌથી નાનો અંક 2 વખત લખવાનો છે અને બાકીના અંકોને ચડતા ક્રમમાં લખવાના છે. ઉદાહરણ જોવો, આપણે 3 સંખ્યા આપી છે અને આપણે કીધું કે 4 અંકની સૌથી નાની સંખ્યા બનાવો. તો આપણે પહેલા શું કર્યું છે તમે જોવો, 3 8 અને 7, એમાં સૌથી નાનો અંક 3 છે અને આપણે અહીંયા 2 વખત લખ્યો છે એટલે 3378 સંખ્યા બની. હવે આપણે મોટી સંખ્યા બનાવવાનું કીએ તો મોટો અંક 2 વખત લખવાનો છે અને બાકીના અંકોને ઉતરતા ક્રમમાં લખવાના છે. 3 8 અને 7, એમાં સૌથી મોટો અંક છે 8
તો એને આપણે 2 વખત લખ્યો. જો 8873. બાકીના બે અંક 7 અને 3 એને આપણે ઉતરતા ક્રમમાં લખી નાખ્યા છે. બાળકો જ્યારે ઉદાહરણમાં આવી રીતે 3 જ અંક આપ્યા હોય અને શૂન્ય અંક આપેલો હોય અને આપણને એની ઉપરથી કીધું હોય કે સૌથી નાની સંખ્યા લખો અને સૌથી મોટી સંખ્યા લખો, તો સૌથી નાની સંખ્યામાં શૂન્ય આવે પણ શૂન્યને 2 વખત આગળ લખવાના નથી. પણ શૂન્યથી મોટો અંક 4 છે એટલે પેલા 4 લખો, પછી શૂન્ય 2 વખત લખ્યું અને 9 એક વધ્યો છે એને આપણે છેલ્લે મૂકી દીધો. 4009 બની. હવે આપણે સૌથી મોટી સંખ્યા કીધી તો આપણે 9 એ મોટો અંક છે એટલે એને 2 વખત લખ્યું એટલે 9940. બાકીના બે અંક વધ્યા છે 4 અને 0 એને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવી નાખ્યા છે.